હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો બહુચર ડેરી ફાર્મ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સવારમાં આજે આપણે એક વાત કરવાના છીએ કે અ, પશુપાલનની અંદર સંકર ગાયની અંદર જે બાવલામાં સોજો આવતો હોય છે અને આપણે એવું લાગીએ છીએ કે દૂધ ભરાણું હશે, પણ એવું નથી હોતું મિત્રો. અમુક ટાઈમે મસ્ટાઇટ થવાના પ્રશ્નો રહેતા હોય છે. તો જે મિત્રો એચએફ ગાયની અંદર બાવલાની અંદર સોજો રહેતો હોય અથવા 2 દિવસ રહે 2 દિવસ ગાયબ થતો હોય તો તેના માટે બેસ્ટ ઉપાય છે. જે મિત્રોને ગાયમાં અડાણમાં ઓજો એટલે કે સોજો રહેતો હોય તો આપણે એક દેશી રીત બતાવવાના છીએ. તે વિડીયોને અંત સુધી દેખી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે કઈ સામગ્રી જોઈશે જે બાવલાની અંદર સોજો મટાડવાનો શંકર ગાયને છે, તો આપણે કઈ સામગ્રી જોઈશે? તો સૌ પ્રથમ આપણે કોરપાઠું જે આવે છે તે જોઈશે, લીંબુ જોઈશે, પછી લીમડાના પાન, ગોળ, ચૂનો અને હળદર. આ 6 વસ્તુ જોઈશે. કઈ? કોરપાઠું, લીંબુ, લીમડાના પાન, ગોળ, ચૂનો અને હળદર. આ 6 વસ્તુ હશે તો 100% આપણે જે શંકર ગાયની અંદર અડાણમાં હોજો હોય એ ઉતારી શકીએ છીએ સરળતાથી. અમે આ ઉપયોગ કરેલો છે ઘરે, એટલે તમને દેશી ટ્રીક આજે બતાવી રહ્યા છીએ. તો એમાં કોરપઠું આપણે 250 ગ્રામ લેવાનું હોય છે. જે કોરપઠું આવે છે તે 250 ગ્રામ. હળદર એટલે કે જે આપણે ખાવામાં ઉપયોગ થાય તે 50 ગ્રામ. અને કળી ચૂનો તો આપણે જાણીએ છીએ તે 15 ગ્રામ જ. લીંબુ 6 નંગ જોઈશે. આ જે રીત બનાવવાની છે તેમાં લીંબુ 6 નંગ અને લીમડાના પાન આપણે ઓલરેડી લીમડા તો દરેક જગ્યાએ હોય પ્રાચે, એટલે જરૂર પ્રમાણે લીમડાના પાન નાખવા. પછી મિક્સર એટલે કે મિક્સરીઓ આપણે ઘેર હોય તેનો ઉપયોગ કરવો. સરસવનું તેલ એટલે કે રાયડાનું તેલ હોય તો ચાલે. તેમાં હવે બનાવવાની આપણે રીત થોડી જાણીશું. 250 ગ્રામ કોરપઠા પાનના નાના ટુકડા તેમજ 1 મુઠ્ઠી કડવા લીમડાના પાન મિક્સમાં નાખીને મલમ જેવું બનાવી દેવું. એટલે કે કોરપઠ્ઠો 250 ગ્રામ આપણે લેવાનું છે અને આ ટુકડા કરી અને લીમડાના પાનમાં મિક્સ કરી નાખવાના છે. અને આ મિશ્રણમાં 50 ગ્રામ હળદર અને 50 ગ્રામ કળી ચૂનો નાખી મિશ્રણ મિક્સન ફેરવી મલમ બનાવો. હવે જે બાકીનું વધ્યું તે 50 ગ્રામ હળદર ને 15 ગ્રામ કળી ચૂનો છે તે મિક્સ કરવાનો છે. આ મલમનો રંગ લાલ પડતો થવો જોઈએ. આખા દિવસમાં આ મલમ વાપરવાનો હોય વાસણ કે ડબ્બામાં ભરી દેવો. એટલે કે આખા દિવસનું 2 થી 3 વાળા અડાણમાં ચોપડી દેવો અને આખું મિક્સ કરીશું એટલે લાલ રંગનું તે દેખાવ આવશે. એટલે એ ચોક્કસપણે બની જશે. અને મલમ ઉપયોગ કરવાની સૌ પ્રથમ બધા આંચળમાંથી દૂધ અલગ અલગ વાસણમાં ધોઈ લેવું. એટલે કે દરેક આંચળમાં જે દૂધ છે કે ને તે અલગ અલગ વાસણમાં ધોઈ નાખવું, જેથી કરીને મસ્ટાઇડ જેવી સમસ્યા ન રહે. આંચળ તથા આખા બાવલાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખી સ્વચ્છ કપડાથી બાવલાને સાફ કરવું. એટલે કે સ્વચ્છ પાણીથી ધોઈ નાખો, પછી તેને એક કપડાથી સાફ કરી દેવાનું. અને દિવસના 6 લીંબુ ખવડાવવા. સવાર, બપોર અને સાંજ. બે લીંબુ એટલે કે સવાર, બપોર અને સાંજ. સવારમાં 2 લીંબુ, બપોરમાં 2 લીંબુ, એમ 6 લીંબુ દિવસે આપવાના. અને કોરપાઠાના 2 પાન દરરોજ 3 દિવસ સુધી ખવડાવવાના. કોરપાઠાના પાન છે તે પણ ખવડાવવાના. 2 પાન દરરોજ 3 દિવસ સુધી ખવડાવવાના રહેશે. 2 પાન દરરોજ 3 દિવસ. અને બીજું કે જો દૂધમાં લોહી આવતું હોય તો ઉપર પ્રમાણેની પ્રક્રિયા ઉપરાંત 2 મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને ગોળ મિક્સ કરી જ્યાં સુધી લોહી બંધ ન થાય ત્યાં સુધી દિવસમાં 2 વાર ખવડાવો. હવે એમાં મીઠા લીમડાના જે પાન છે અને ગોળ એ મિક્સ કરીને સુધી એટલે કે 2 દિવસ સુધી તમે
એને ખવડાવો તો એ કમ્ફર્ટ થઈ જાય છે, એટલે લોહી પડતું નથી. આંચળનું જે લોહી આવે છે તે બંધ થઈ જશે. તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આમ તો આપણે ઘણી બધી દવાઓ કરાવીએ છીએ બાવલાની અંદર સોજો મટાડવા માટે, પણ કશું મળતું નથી, ફરક પડતો નથી. દવા તો ખૂબ જ મોંઘી આવે છે. એક વિઝિટ કરાવો એટલે 1000 નેચું રહેતું નથી. બાવલામાં સોજો હોય કે પછી મસ્ટાઇટ થયો હોય આંચળમાં. એટલે મિત્રો આ દેશી રીત અપનાવો અને આપણા પગારમાંથી પૈસા થોડા ઘણા બચે એવી આશા રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા વિડીયો પણ આ ચેનલની અંદર મૂકવાના છે, જે અમે રીત બતાવીશું એ રીત તમે અપનાવશો તો ચોક્કસપણે રિઝલ્ટ 100% મળે જ છે. બાકી તો દવામાં આપણે વેડફી જ નાખીએ છીએ પૈસા. તો એક વખત અવશ્ય જે આ ટ્રીક અમે તમને સમક્ષ રજૂ કરી છે તે અપનાવો. અને અમે પણ એક ચોપડી રાખીએ છીએ, આ ચોપડી દ્વારા તમને માહિતી પૂરી પાડીએ છીએ. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.